જય સોમનાથ વિદ્યાર્થી મજામાં? ચલો સ્વાધ્યાય માટે એક દાખલા તમને આપ્યા હતા, એની આપણે વાત કરવી છે. કેટલા તમે કર્યા, કેટલા મારે કરાવવા પડે એમ છે. કાનાણી, પાટેલિયા, સભાડિયા, દિહોરા, હાલો તો રાઇઝન કરો છો બધા. ભરિયા, કાર્તિક, માંડણકા, કેટલા ગણ્યા? કાનાણી કેટલા થયા? સ્વાધ્યાય બાકી છે. હે બાકી છે પણ મેં એ જ કીધા હતા ને તમને. હલો, હા સ્વાધ્યાય બાકી છે પણ મેં તમને આપ્યા હતા દાખલા, એમાંથી કેટલા ગણ્યા તમે? હલો સર. હા હલો, એટલે તમે એમ કહ્યું હતું ને કે આવતીકાલે શું કહે કેલ્સી ને એવું બધું તૈયાર રાખજો, એટલે કાલે આપણે દાખલા ગણવાના છે. તે સ્વાધ્યાયના બાકી રેખાતા છે એટલે અને એમાંથી અમુક મેં આપ્યા હતા, એમ કીધું કે ભાઈ આ એક જોઈ લેજો, વાંધો નહીં. તો સાયક્લોટ્રોનની મર્યાદા આપણે જોઈ, ત્યાર પછી આગળ જઈએ. ઉદાહરણ 1 ની આપણે ગણતરી કરી. ઉદાહરણ 2 માં ખાલી દિશાઓ નક્કી કરવાની હતી, બરાબર, અને એ દિશાઓ નક્કી કરી. ઉદાહરણ 3 ની વાત કરીએ. કે ઉદાહરણ 3 થઈ ગયું છે, આને જોઈ લે ઝડપથી. બીજો, વિદ્યાર્થીઓ ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે સારી સારી, એને ઓનલાઈન ક્લાસ બંધ કરી દીધા છે. સુરતમાં આશાદીપ છે, રાજકોટમાં મોદી છે, જુનાગઢમાં આલ્ફા છે, અમરેલીમાં ઓક્સફર્ડ ને બધી છે. બધા ઓનલાઈન ક્લાસ બંધ કરી દીધા છે. આપણે કોઈ ટેન્શન નહીં લેતા, આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ જ રહેશે દરેક સબ્જેક્ટમાં, બરાબર. એટલે બીજી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને જે નિર્ણય લેવો એ લે, બરાબર. આપણે એક ધાર્મિક સંસ્થા છે અને મોટા સ્વામીની કોઈ એવી કોમર્શિયલ ભાવના છે જ નહીં, ગુરુ મહારાજની કોઈ ભાવના છે જ નહીં. આપણે રાજકોટની કોઈ પણ શાખા ઓનલાઈન ક્લાસીસ બંધ નથી કરતી, બરાબર. એટલે અલગ અલગ બધા મેસેજ મૂકતા હોય છે અને આપણે બહુ જગ જાહેર નહીં કરવાનું કે અમારે ચાલુ છે. એટલે આવી પરિસ્થિતિમાં ખબર પડે, બરાબર, કે ગુરુકુળ શું વસ્તુ છે, બરાબર. અને બાકીની બધી સ્કૂલો છે ને પ્યોર તમારે એક કોમર્શિયલ જ ભાવ હોય છે, પૈસા આપો અને પૈસા સામે જ નજર હોય છે. અને એવા કોઈ વિદ્યાર્થી હેરાન થતા હોય જેના ક્લાસ અત્યારે અધૂરા બંધ થઈ ગયા હોય,
અને ક્લાસ જોઈન કરવો હોય તો અમને મેસેજ એનો ફોન નંબર છે એ મોકલજો વોટ્સએપમાં મને કે સાવલિયા સાહેબને, આપણે ગ્રુપમાં જોઈન કરી દઈશું. બરાબર. એટલે તમારી આજુબાજુમાં કોઈ વિદ્યાર્થી હોય એનું શૈક્ષણિક કાર્ય અત્યારે બંધ થઈ ગયું હોય અને કન્ફ્યુઝ થયા હોય, આ પરિસ્થિતિ પ્રમાણે ફીઝની પ્રોબ્લેમ હોય અને એની સ્કૂલોએ બંધ કરી દીધું હોય અને એને ક્લાસ એટેન્ડ કરવો હોય અથવા તેને આપણે વિડીયો જોવો હોય ને ચેપ્ટર તૈયાર કરવા, છોકરાઓ થોડાક ટેલેન્ટેડ હોય અને એનું બગડતું હોય, તો અમને વોટ્સએપમાં એનું મેસેજ કરજો તમારા નામ ઉપરથી. બરાબર. તો આપણે એને આપણા ગ્રુપમાં એડ કરી દઈશું. અને આ પણ એક વસ્તુ ધ્યાન રાખવાની. તો ચલો ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ છીએ. 6 × 10⁴ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે, માનું છું ત્યાં સુધી આની આપણે વાત થઈ ગઈ છે ઉદાહરણ 3, છતાંય ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, લંબ રૂપે એટલે થીટા આપ્યો છે, વેગ આપ્યો છે, ઇલેક્ટ્રોન દ્રવ્યમાન આપ્યું છે, એનો વિદ્યુતભાર આપ્યો છે, ત્રિજ્યા કેટલી, આવૃત્તિ કેટલી, અને ગતિ ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. તો ત્રિજ્યાનું સૂત્ર આપણે જાણીએ છીએ, R = mv/bq પરથી એ મળી જાય. વર્તુળમય ગતિપથની આવૃત્તિનું સૂત્ર જાણીએ છીએ, એ મળી જાય. અને ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². અને આપણે આ ઉર્જાનું સૂત્રમાં v² એટલે વેગનું સૂત્ર હતું એ ઉપરના સમીકરણમાંથી મેળવી શકાય. આમાં તમે વેગને કરતા બનાવો. બરાબર. તો v બરાબર શું થાય તો કે r/b/q/m. v² છે એટલે શું થશે તો કે b² r² q² me² માંથી me ને me કેન્સલ. આ જવાબ છે જૂલમાં મળ્યો. આપણને ટેક્સ્ટ બુકમાં એ લોકો જવાબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગ્યો છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મેળવવા માટે તમારે એને E વડે ભાગવા પડે. E વડે ભાગશો એટલે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનું રૂપાંતર થઈ જશે. ઉદાહરણ નંબર 4 ની વાત કરીએ. ચલો ઉદાહરણ નંબર 4 શું કહે છે? આ પ્રકરણના દાખલાઓ ખૂબ સહેલા છે. બરાબર. પહેલા, બીજા અને ત્રીજા પ્રકરણના દાખલાઓ, અમુક દાખલાઓ આપણે ઓલું કરે, પણ હવે પછીના બધા જ ચેપ્ટરમાં એ રીતે છે. સ્વાધ્યાય કે ઉદાહરણના દાખલાઓ ખૂબ સહેલા આવતા જાય છે. એક સાયક્લોટ્રોન ની દોલક આવૃત્તિ, એટલે સાયક્લોટ્રોનમાં જે એસી સપ્લાય મૂક્યું છે એને એસી ઓસિલેટર કહેવાય. બરાબર. આપણને જે સિગ્નલ મળે કોઈ પણ મોબાઈલ હોય, તમારો મોબાઈલ છે ને, મોબાઈલમાં પણ એક ટ્રાન્સમીટર અને રિસીવર સર્કિટ હોય, અને ટ્રાન્સમીટરમાં એક દોલક સર્કિટ હોય, એને ઓસિલેટર સર્કિટ કહેવાય. આગળના ચેપ્ટરમાં એની વાત આવશે, ઓસિલેટર સર્કિટ. અને ઓસિલેટર સર્કિટમાં હંમેશા એક ચોક્કસ આવૃત્તિ હોય છે. બરાબર. તો આવૃત્તિ આપણને આપી છે 10 મેગાહર્ટ્ઝ. તો લખો આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ. સાબલપરા હાર્દિક, હા બોલો સાબલપરા ભાઈ, કેમ રાઇઝન કર્યો તો? હાલો, સાબલપરા રાઇઝન કર્યો તો કે પ્રશ્ન હતો? ચલો આગળ જઈએ. આવૃત્તિ આપેલી છે. પ્રોટોન્સ ને પ્રવેગિત કરવા માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો બી કેટલો હોય? જો ડીઝ ની ત્રિજ્યા 60 હોય, એટલે ડીઝ ની ત્રિજ્યા હોય એટલી ત્રિજ્યામાં જે વર્તુળમાં ગતિ કરે, તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવેલની ગતિ ઉર્જા કેટલી? આગળ દાખલો ગણ્યો એમ ચુંબકીય ક્ષેત્રની ગતિ ઉર્જા આપણે ગણવાની છે. પ્રોટોનની વાત છે, એટલે પ્રોટોન માટે પ્રોટોન દળ આપણે જાણીએ છીએ, અને પ્રોટોન માટેનો વિદ્યુત ભાર જાણીએ છીએ. આવૃત્તિ આપણને આપેલી છે, તો વિદ્યાર્થીઓ આવૃત્તિના સૂત્રમાં જતું રહેવું પડે. તો આવૃત્તિનું સૂત્ર છે F = BQ/2πmp. એની કિંમત મૂકો, આવૃત્તિની કિંમત મળી 10 એને ગુણ્યા 10⁶ એટલે કે 10 મેગાહર્ટ્ઝ. પછી આવૃત્તિનું સૂત્ર હતું
એ આવૃત્તિના સૂત્ર માં તમે પાછું આવૃત્તિની કિંમત મૂકો. એક મિનિટ અહીંયા એક મિનિટ આ લોકોએ ભૂલ શું કરી છે? ભૂલ તો કઈક કરી છે. એક જ મિનિટ. બી ગણવાનો છે અને વી ગણવાનો છે ને, અને આવૃત્તિ કેમ ગણી છે? એટલે આ જો વિદ્યાર્થી સૂત્ર આ મૂકવાનું, પણ એમાં એફ ની ગણતરી નથી કરવાની. આ તો બી ની કિંમત તમે ગણીને અહીંયા મૂકી દો તો પાછું એફ મળી જાય. એમ નથી કરવાનું, અહીં ધ્યાન આપજો. આ વિભાગ નહીં કરવાનો. આવૃત્તિના સૂત્રમાંથી આ ચેકી નાખો. એટલું આવૃત્તિના સૂત્રમાંથી તમે બી ને કરતા બનાવી દો, અને બી ને કરતા બનાવો એટલે બી ની વેલ્યુ 0.66 મળશે. આ વચ્ચેનો ભાગ છે ને કાઢી નાખવાનો છે, બરાબર. આવૃત્તિની ફરીથી ગણતરી નથી કરવાની, એ તો ખાલી આન્સર ટેલી કરવા માટે છે. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 mp v². v નું સૂત્ર જાણીએ છીએ b² r² q² એના છેદમાં mp². આ સુહાગ્ય દિવ્યેશભાઈ કેમ દાંત કાઢે છે? કઈક વધારે પડતી મોજ આવતી લાગે છે. કેમેરા ઓફ કરી દો. જરૂર વગર કેમેરા ઓન નહીં રાખવાના. હરખાણીભાઈ, કોઠિયાભાઈ, જ્યારે કેમેરા ઓન કરવાના થશે ને ત્યારે હું કહીશ. એનાથી શું થાય કે તમારે નેટે વધારે વપરાય, તમારું પોતાનું, અને મારો અવાજ પછી કદાચ લોઅર નેટ હોય એટલે થોડોક તમને કપાતો સંભળાય. તો આગળ દાખલો ગણ્યો તો એમ જ ખાલી વેલ્યુ બદલી છે. ગણતરી તો તમારે જાતે કરવાની હતી. સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ. ચલો ઝડપથી. આ બધા દાખલાઓ બહુ કોમન છે. કિંમતો મૂકીને સાદરૂપ આપવાના છે. આ બધા દાખલાઓ આપણે ઝડપથી પૂરા કરીએ, કારણ કે હજુ આ ચેપ્ટરનો એક મોટો છેલ્લો વિભાગ બાકી છે. ગેલોનોમીટર વાળો, વોલ્ટ મીટર વાળો, એ મીટર વાળો, અને પ્રેક્ટિકલ માટે પણ ખૂબ. એના 3 પ્રેક્ટિકલ છે. આ ચેપ્ટર માંથી તમારે 3 પ્રેક્ટિકલ આવે. 3 ગેલોનોમીટર વાળા છે. 5મો દાખલાની રકમ જુઓ. એક સીધા તારમાંથી 5મો દાખલો 0.15 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? લખો. બી બરાબર 0.15 ટેસ્લા, થીટા બરાબર 30, આઈ બરાબર 8 એમ્પિયર. આ તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર. તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર શું હતું? હવે એક જ મિનિટ, અહીંયા એકમ લંબાઈ દીઠ બળ એવું કઈક શબ્દ છે. આ તમારે થોડોક સુધારો કરવો પડશે. આ ભૂલ છે રકમમાં. તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું એમ. તાર પર આપણે રેફરન્સ બુકમાં જોઈએ તો રેફરન્સ બુકમાં સુધારેલ તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ, બરાબર. એટલે તમારે એફ ના છેદમાં એલ ક્વેશ્ચન માર્ક કરવાનું. એફ અપોન એલ ક્વેશ્ચન માર્ક. ખાલી એફ નહીં, એફ ના છેદમાં. જો તમારે એલ નો પૂછવું તો પછી એલ આપી દેવું પડે રકમમાં. એટલા લંબાઈ નો તાર છે, એ નથી આપણે એકમ લંબાઈ દીઠ બળ કેટલું. તાર પર લાગતું બળ એટલું છે બિલ્લી સાઈન થીટા. એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે બળને તમે એલ વડે ભાગી નાખો એટલે બીઆઈ સાઈન થીટા. કિંમત મૂકીને સાદુરૂપ. આ ટાઈપનો પ્રશ્ન એમસીક્યુ માં પૂછાય. ટૂંકા પ્રશ્ન છે ને એ બધા એમસીક્યુ માટેના છે. સ્વાધ્યાયનો 6થો દાખલો જુઓ. રકમ 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી બરાબર એલ બરાબર 3 સેન્ટીમીટર માંથી પસાર થતો પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય.
જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો, એ તારને પાછો સોલેનોઇડમાં મૂકેલો છે અને એ સોલેનોઇડમાં મૂક્યો છે. સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર લખો B બરાબર 0.27 ટેસ્લા છે. એટલે તારની અક્ષ અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થાય તો તાર પર લાગતું બળ કેટલું? તો તાર પર લાગતું બળ એટલું. તો અહીંયા થીટા કેટલો થાય? તો સોલેનોઇડ હોય, સોલેનોઇડની અંદર તમે તાર મૂકો છો એટલે સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતી ચુંબકીય રેખાઓ અને તારનો ખંડ બંને એક જ દિશામાં થાય. જો સોલેનોઇડનો પ્રવાહ બદલી નાખો તો બંને 180 નો ખૂણો બનાવે, એ દિશામાં ગોઠવાય. તો વિદ્યાર્થીઓ એક જ મિનિટ. વિદ્યાર્થી અહીંયા જે તારની લંબાઈ છે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય સોલેનોઇડ તેની અક્ષને લંબ રૂપે અક્ષને લંબ રૂપે મૂક્યો છે સોલેનોઇડ. તો થીટા બરાબર π/2. તો થીટા પણ જાણો છો, ચુંબકીય ક્ષેત્ર જાણો છો, બધી વેલ્યુ જાણો છો, કિંમત મૂકીને સાદરૂપ આપવાનું છે બરાબર. તો પ્રવાહધારિત ખંડ ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ F બરાબર બિલ્લી સાઇન થીટા માં કિંમત મૂકો. આ પણ MCQ ટાઈપનો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન જોઈએ. ચલો 4 સેન્ટીમીટર રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. તો એકબીજાથી અંતર કેટલું છે? 4. એટલે લખો y બરાબર 4 સેન્ટીમીટર, IA બરાબર 8 એમ્પિયર, IB બરાબર 5 એમ્પિયર માંથી એક સમાન દિશામાં પ્રવાહ પસાર થાય. તો તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ કેટલું? જે તાર છે એ તારના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ કેટલું? એટલે L એટલે 10 લેવાનું. નાનો મોટો તાર હોય પણ એમાંથી M નું જે 10 સેન્ટીમીટર દીઠ જ તમારે બળ જોવાનું છે, આખાનું જેમ નથી લેવાનું. એટલે બે સીધા તાર પરસ્પર લંબ ગોઠવેલા હોય ત્યારે શું લાગે? મિલી સાઇન થીટા. હું સૂત્ર લખાવ્યું તો લખો મિલી સાઇન થીટા માં તમારે કિંમત મૂકીને સાદરૂપ આપવાનું છે. તો y બરાબર 4 છે, IA બરાબર 8 છે, IB બરાબર 5 છે, L બરાબર 10 છે બરાબર. સમાંતર ગોઠવેલા પ્રવાહધારિત તાર પર લાગતું બળ F બરાબર μ0 I1 L IB એટલે બિલ્લી, અરે સોરી બિલ્લી ની આમાં હું તો મિલી ના છેદમાં 2πy. તો μ0 I1 L I2
I1 I2 ની જગ્યાએ આપણે I અને IB નામ આપ્યા છે અને બાકીની કિંમત આપી છે. સાદુરૂપ આપો એટલે થઈ જાય એવું છે. સ્વાધ્યાયનો 11મો દાખલો જોઈએ. એક ઓરડામાં 6.5 ગૌસા એટલે એક ગૌસા એટલે ટેસ્લા. આપણે ટેસ્લામાં ફેરવી નાખવાનું, કારણ કે આપણે ટેસ્લામાં જ બધી ગણતરી કરીએ છીએ. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે, ઓરડો છે, એમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન એટલે કે ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે દાખલ થાય છે. લખો B બરાબર 6.5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. લંબ એટલે થીટા બરાબર π/2 બરાબર. પસાર થાય છે, એનો વેગ છે 4.8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી છોડવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર માર્ગ કેવો હશે તે સમજાવો. વર્તુળાકારમાં સર્પિલ હશે કે એક જ વર્તુળ હશે? બરાબર. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો, કારણ કે એ આપણે પેલી થીરી અને એની પાછી ત્રિજ્યા મેળવવાની છે. એટલે સાયક્લોટ્રોન નો આ દાખલો થયો. બરાબર. તો સાયક્લોટ્રોનમાં જે રીતે વાત કરતા B આપ્યું છે, V આપ્યું છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ હંમેશા V અને B ને લંબ રૂપે હોય છે. તેથી તેનો માર્ગ વર્તુળમય બને. આ એનો નિયમ છે. આ વર્તુળ માર્ગ માટે શરત શું છે? તો કેન્દ્રત્યાગી બળ બરાબર કેન્દ્રગામી બળ ની કિંમત મૂકે R ની સૂત્રનું કરતા બનાવે એટલે વર્તુળમય ત્રિજ્યા મળે MeV ના છેદમાં B ક્યુબ. વર્તુળ માર્ગ કેમ બને? તો V ને B લંબ હોવાને કારણે એ વર્તુળમય બને છે. એ વિધાન લખવું પડે. બરાબર. અને પછી આ આપણે સૂત્ર મૂકીને સાદરૂપ આપવું પડે. આ સ્વાધ્યાયનો 11મો દાખલો થયો. આગળ સ્વાધ્યાયના 12મા દાખલાની વાત કરી. એ 11મા ની ઉપર જ છે. એ સ્વાધ્યાયમાં જે 11મામાં વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ કેટલી? શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. તો તમને આવૃત્તિ માંગી છે કે આવૃત્તિ કેટલી? તો વર્તુળમય ગતિની આવૃત્તિ બરાબર. વર્તુળમય ગતિની આવૃત્તિનું સૂત્ર છે F બરાબર BQ ના છેદમાં 2πme. સમીકરણ 1 તમે કિંમત મૂકી સાદરૂપ આપ્યું આવૃત્તિ મળી 18 મેગાહર્ટ્ઝ. સમીકરણ 1 માં જુઓ તો આવૃત્તિ છે, એમાં વેગ આવતો નથી. તેથી કહી શકાય કે આવૃત્તિ ઝડપ પર આધાર રાખતી નથી. બરાબર. તો 11 અને 12મો બંને દાખલાઓ એકબીજાના લિંકમાં છે. બરાબર. અને ત્યાર પછી સ્વાધ્યાયનો 18મો દાખલો આવે છે. ચલો સ્વાધ્યાયનો 18મો દાખલો તમે ગણવાની ટ્રાય કરો. સ્વાધ્યાયનો 18મો દાખલો થોડોક થિયોરિટિકલ છે. સ્વાધ્યાયના 18માનો પહેલો નો જવાબ કોણ આપી શકે? વિચારો તો. પેલાની રકમ શું કહેવા માંગે છે? એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરો કે જુદા જુદા શિરોબિંદુએ જુદું જુદું હોય. તેની દિશા એક જ હોય પૂર્વથી પશ્ચિમ. એટલે દિશા એક જ હોય પૂર્વથી પશ્ચિમ,
પણ એના મૂલ્યો જુદા જુદા હોય. એટલે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર વાળું તમે એક ચેમ્બર વિચારો. એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે મૂલ્યમાં અનિયમિત છે. દિશા તો નિયમિત છે, ફિક્સ છે, પૂર્વથી પશ્ચિમ. એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર એમની નીકળી જાય છે અચળ ઝડપે. ઝડપે પણ બદલાતી નથી. તો પ્રારંભિક વેગ કેવો હશે? એટલે કણ કઈ દિશામાં અને કેટલા મૂલ્યથી? મૂલ્ય તો આપણે ન ગણી શકીએ પણ દિશા તો કહી શકીએ. કઈ દિશામાં ગતિ કરતો? કોણ જવાબ આપશે? આઈડિયા આવે છે? રાઇઝન કરે. આના જવાબ વિશે કોઈને કઈ કેવું હોય તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર દાખલ થાય અને આવર્તન અનુભવે નહીં એવું ક્યારે શક્ય બને? કેટલો ખૂણો હોય? વેકરિયા બોલો. ઈ વિદ્યુતભાર ને એની સમાંતર આમ કરીએ પસાર એટલે એનો ખૂણો 0 હોય એટલે એમાં બળ નો આપવું પડે. આવર્તન આપવા વગર પસાર થાય. એટલે કે કયા ખૂણેથી? તો કે 0 એંગલ થી તમે દાખલ કરો. અહીંયા દિશા અનિયમિત નથી. જો મૂલ્ય અનિયમિત છે એટલે મૂલ્ય અનિયમિત તો શું ફેર પડે? દિશા અનિયમિત હોય તો આપણે એનો એટલે દિશા તો ફિક્સ જ છે પૂર્વથી પશ્ચિમમાં. તમારો કેમેરા ઓન કરો તો. ઓકે, ઓફ કરી દો. આગળ ચલો. તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા 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 હોય. કોઈ તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, અનિયમિત એટલે એનું મૂલ્ય અનિયમિત હોય એવા વાતાવરણમાં એનું મૂલ્ય અને દિશા બંને જુદા જુદા છે. તેમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય. હવે પાછો એમાં વિદ્યુત ભારિત કણ દાખલ થાય અને જટિલ માર્ગે બહાર નીકળે છે. તો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવ્યું હોય તો શું અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ જેટલી જ હશે? વિચારો. એ કોઈ એવો વિસ્તાર છે કે જેમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે પણ અનિયમિત છે અને ચુંબકીય ક્ષેત્ર મૂલ્યમાં એ જુદું જુદું છે અને દિશાઓ પણ જુદી જુદી છે. પેલામાં તો દિશા તો ફિક્સ હતી, ખાલી મૂલ્ય જુદું હતું. આમાં તો દિશાઓ પણ જુદી જુદી છે અને જુદા જુદા બિંદુ એ પાછું એ બધું છે. એમાં વિદ્યુત ભાર કણ દાખલ થાય છે, કોઈ પણ રીતે દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર નીકળે છે અને પાછો બહાર પણ નીકળે છે. તો તેને આ જે વાતાવરણમાંથી પસાર છે ત્યાં અથડામણ, જો આ વાતાવરણમાંથી પસાર તેમાં કોઈ અથડામણ નો અનુભવ. કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં બીજું કોઈ અથડામણ તો થાય નહીં. એટલે કે એ આ જગ્યા એવી છે જ્યાં નિર્વાત છે, શૂન્ય અવકાશ. એટલે બીજો કોઈ કણ તો અથડાવાનો નથી. જે કઈ અસર થવાની છે કોની થવાની છે? માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્રની થવાની છે. તો તેની અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ સમાન હશે કે જુદી જુદી? શું કહેવાનું થાય તમારું? રાઇઝન કરે કોઈને કઈ કેવું હોય તો. મનીષભાઈ દિહોરા બોલો. હેલો. બોલ. જુદી જુદી અંતિમ વેગ અને પ્રારંભિક વેગ જુદો જુદો એવું કયો તો સમાન રહે. સમાન રહે. હવે તમે બે નક્કી કરી લો. બે કેમેરા ઓન કરો તો. બે કેમેરા ઓન કરો તો. છે ધ્રુવીન ગિનૈયા ને અને મનીષ. હવે સાંગાણી ઉત્સવભાઈ તમે કેમેરો ઓન કરો. તમે શું કહો છો? ઉત્સવ સાંગાણી કે સંગાણી? હા શું કહો છો તમે? હા બોલો. સમાન જ રહે. સમાન હોય. ઓકે, જોઈએ જવાબ શું કહે છે.
તો પહેલામાં તો થીટા છે 180 કે 0 હોય તો બળ શૂન્ય થાય તો વિદ્યુતભાર આવર્તન વડે ગતિ કરે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારની વેગની માત્ર દિશા બદલાય છે, મૂલ્યમાં ફેરફાર થતો નથી. તેથી અંતિમ અને પ્રારંભિક વેગ એટલે કે બે ઝડપ સમાન હોય. આવું કેમ થયું? તો સમાન કીધું ને વાંધો નથી, પણ જેને અસમાન કીધું એમાં ત્યાં એવો અડધા વિદ્યાર્થી એવા છે જે દિશા અસમાન કહેતા હોય. ધ્યાન રાખો, ગતિ ઉર્જા છે ને વિદ્યાર્થીઓ, એ ગતિ ઉર્જા છે એ અદિશ અને અદિશ રાશિ છે. ઉર્જા એટલે અદિશ, જે માત્ર મૂલ્ય ઉપર આધાર રાખે. તમને એમ કીધું છે કે અંતિમ ગતિ ઉર્જા ને પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે ઝડપ કીધું. ઝડપ એટલે ગતિ ઉર્જા. તમે જ્યારે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરો છો ત્યારે એ વિદ્યુત ભારની દિશા બદલાય છે. દિશા બદલાય છે એટલે શું થયો? વેગ બદલાણો. વેગ બદલાણો એટલે તમે કે સાહેબ ગતિ ઉર્જા નહીં. ગતિ ઉર્જા છે વેગના મૂલ્ય ઉપર આધાર રાખે, દિશા ઉપર આધાર ન રાખે. કારણ કે ઉર્જા છે ને અદિશ છે. જો વેગનું મૂલ્ય બદલાતું હોય ને તો તમે એમ કહીશું ગતિ ઉર્જા બદલાય છે. એટલે દિશા બદલવાથી ગતિ ઉર્જા ન બદલાય. હા, એમ પૂછો વેગમાન તો બદલાઈ જાય. પ્રારંભિક વેગમાન આમાં પૂછીને કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન તો જુદા જુદા હોય. વેગમાન જે સદિશ છે, સદિશ એટલે મૂલ્ય અને દિશા બંને પર આધાર રાખે છે. તો તમારે એ રીતે જવાબ મૂકવો પડે. ખ્યાલ આવ્યો? એટલે આ બધા જે પ્રશ્નો છે બહુ લોજિકલ છે. તમે નાની એવી જો ભૂલ કરો તો જવાબ ખોટો પડે. અને એમસીક્યુ ટાઈપના બધા પ્રશ્નો છે, આમાંથી એક એમસીક્યુ મૂકી શકાય. તો ખ્યાલ આવ્યો ને? ગતિ ઉર્જા, ઉર્જા છે એ દિશા ઉપર આધાર રાખતી નથી, એટલે ઉર્જા બદલાય નહીં. ભલે વિદ્યુત ભારની દિશા બદલાઈ જતી હોય, પણ દિશા બદલવાથી વેગ બદલાય છે, પણ વેગની દિશા બદલાય છે, મૂલ્ય નથી બદલાતું. મૂલ્ય બદલાતું હોય તો ગતિ ઉર્જા બદલાતી. ખ્યાલ આવ્યો? આખી વાત આ રીતે છે. ચલો, સી વિભાગમાં શું કહે છે? પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉત્તર થી દક્ષિણ તરફના નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ચેમ્બરમાં દાખલ થાય. હાલો, તમે તમારી પાસે બે પેન રાખો અથવા પેન ને પેન્સિલ હોય, એમાંથી એક પેન ને પશ્ચિમથી પૂર્વ ગોઠવો. પશ્ચિમથી પૂર્વ ગોઠવો એટલે એ છે ઇલેક્ટ્રોનની દિશા બતાવે છે. ત્યાં ઉત્તરથી દક્ષિણમાં એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એટલે ઉત્તરથી દક્ષિણ તરફ બીજી પેન ગોઠવો કે આ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. એટલે માનો કે ઉત્તરથી દક્ષિણ આમ પેન છે ને પૂર્વથી પશ્ચિમ તરફ આમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર? એટલે ઇલેક્ટ્રોનનો ગતિ માર્ગ, વેગ માર્ગ છે એ પૂર્વથી પશ્ચિમથી પૂર્વ તરફ છે. બી સદિશ પશ્ચિમથી પૂર્વ એટલે યામાક્સ પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો એ ધન એક્સ દિશામાં થાય, બરાબર? અને ઉત્તર દક્ષિણ જોવા જઈએ તો ઉત્તરથી દક્ષિણ એટલે બોર્ડથી બહારની તરફ એટલે ધન ઝેડ ની દિશામાં થાય. ચાલો, આ રીતે તમારે પેન ગોઠવી દેવાની અથવા તમારે આંગળીઓ ગોઠવી દેવાની. આ ઇલેક્ટ્રોનની દિશા છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. દાખલ થાય. હવે વાત એ અગત્યની છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર ને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન પણ કોઈ કોણાવર્તન હોય. અહીં વિદ્યાર્થી સુધારો હશે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે વેગ સિલેક્ટર ની વાત થતી હતી ને, તો પહેલા તો તમે એ નક્કી કરો કે જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ઇલેક્ટ્રોન ઉપર બળ ક્યાં લાગે છે? ઇલેક્ટ્રોન પર બળ ચુંબકનું ક્યાં લાગે છે? ચુંબકના બળથી વિરુદ્ધમાં બળ લાગે એ રીતે તમારે વિદ્યુત ક્ષેત્ર ગોઠવવું પડે, બરાબર? તો જો ઇલેક્ટ્રોનનો માર્ગ ક્યાં છે? પશ્ચિમથી પૂર્વ, અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉત્તરથી દક્ષિણ. એટલે આ જમણો હાથ એને પશ્ચિમથી પૂર્વ રાખી અને તમે આમ ઉત્તરથી દક્ષિણ તરફ ફેરવો. એટલે આ જમણા હાથને આમ રાખી આમ ફેરવો એટલે ચુંબકીય બળ નીચે લાગે. ઇલેક્ટ્રોન છે એને ચુંબકીય બળ નીચે લાગે. તો હવે ઇલેક્ટ્રોન સીધા માર્ગે પસાર થવો હોય તો વિદ્યુત બળ ઉપરની તરફ લાગવું જોઈએ. તો ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત બળ ઉપરની તરફ ક્યારે લાગે? તો કે ઉપરની પ્લેટ તમારે પોઝિટિવ રાખવી પડે અને નીચેની પ્લેટ છે નેગેટિવ રાખવી પડે. એટલે ઉપરની પ્લેટ પોઝિટિવ રાખો એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા થાય ઋણ વાયની દિશા. ઋણ વાયની દિશામાં તમે વિદ્યુત ક્ષેત્ર મૂકો તો એ ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારનું કોણાવર્તન અનુભવ વગર સીધો નીકળી જાય. જો કદાચ આકૃતિમાં આપ્યું હોય તો આ રીતે આપણે જોઈએ. આમાં ઋણ ઝેડ ની દિશા કેમ મૂકી છે? માનો કે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં ઉત્તર દક્ષિણ તમે નક્કી કરો તો એ ઝેડ થાય.
અને પૂર્વ પશ્ચિમ એટલે x થાય. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉપર નીચેની દિશા લો. એ ઉપર નીચેની દિશા છે એ દિશાને આપણે ગણી શકીએ y. એટલે અહીંયા ઋણ y આવે, z નો આવે. ઋણ y, z ની ઋણ y કરી રાખવું જોઈએ. અને તમે તમારી રીતે ગોઠવણી કરીને તૈયાર કરો, પેન ની રીતે ગોઠવો અને પછી તમે જમણા હાથનો સ્કૂલનો નેમ લગાડો, લગાડીને પછી તમે બળની દિશા નક્કી કરો. આ આકૃતિ તો બીજી છે, એ તો સ્વાધ્યાય 21 માં દાખલામાં અલગ આકૃતિ, એ નહીં. આ સી વિભાગમાં આ દિશામાં રાખવું જોઈએ. એક્ઝામ ની અંદર આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે ગણતરી કાંઈ ન હોય, પણ તમારે ગોઠવણી કરવામાં 2-5 મિનિટ હોઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આ જે 3 પ્રશ્નો છે ને એમસીક્યુ માટે ખૂબ અગત્યના. આ ટાઈપના પ્રશ્નો પૂછાય દિશાઓના. એટલે આ ચેપ્ટરમાંથી એકાદો પ્રશ્ન દિશાઓને લગતો પૂછે જ છે. પાછું એવું કે યામાક્ષ પદ્ધતિ નો કે ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ એ બધી દિશાઓ મૂકી દે. યામાક્ષ પદ્ધતિ તમે દિશાઓ સાથે ગોઠવતા. અમે હંમેશા યાદ રાખો વિદ્યાર્થીઓ, તમે જયારે યામાક્ષ પદ્ધતિ ગોઠવીએ છીએ, યામાક્ષ પદ્ધતિમાં અંગૂઠો છે ને ધન x છે. ધન x એ પૂર્વ દિશા છે, બરાબર. પછી આ મોટી આંગળી છે એ કઈ છે, અથવા આમ ગોઠવ. આપણે સામે રાખવાનું કીધું હતું ત્યારે મોટી આંગળી ધન x ની દિશામાં હોય, પેલી આંગળી છે y બતાવે અને અંગૂઠો છે z બતાવે. એટલે અંગૂઠો છે ને દક્ષિણ દિશામાં ગોઠવાતો હશે. તમે જો બેસો તો તમે જો તમારું મોઢું ગુરુકુલના ક્લાસ પ્રમાણે મૂકો, બી ક્લાસ પ્રમાણે ગોઠવો. તમારું મોઢું તમે ઉત્તરમાં ગોઠવો, બરાબર. તો મોટી આંગળી છે x તરફ ગોઠવાશે, પેલી આંગળી છે ઉપર ગોઠવાય અને અંગૂઠો છે દક્ષિણ તરફ ગોઠવાય. તમારું મોઢું છે ઉત્તર તરફ હોવું જોઈએ. ત્યારે હું ઉત્તર તરફ મોઢું રાખીને બેઠો છું. હવે ત્યાં જો પશ્ચિમ થી પૂર્વ તરફ ચુંબકીય રેખાઓ છે અને ઓલું છે દક્ષિણ થી ઉત્તર તરફ આવે છે. દક્ષિણ થી ઉત્તર, એક જ મિનિટ. ઉત્તર થી દક્ષિણમાં છે એટલે અહીંથી આમ. તો તમે અહીંથી આમ ફેરવો એટલે ચુંબકીય બળ નીચે લાગે અને એને ઉપર બળ લગાડવા માટે તમારે ઇલેક્ટ્રોન છે એટલા માટે વિદ્યુત ક્ષેત્ર ને તમારે ઋણ y ની દિશામાં રાખવું પડે, તો જ ઇલેક્ટ્રોન છે ધન પ્લેટ ઉપર બાજુ ખેંચાય. એટલે માઇનસ y ની દિશા આવશે. સ્વાધ્યાયનો 21મો દાખલો હવે ખાસ સમજવા જેવા છે. એલ બરાબર શું? તો કે રકમ પ્રમાણે પહેલા વાંચી લઈએ. 0.45 મીટર લંબાઈ એટલે એલ બરાબર 0.45 મીટર અને 60 ગ્રામ દળ, જેનું દળ 60 ગ્રામ છે. એક સીધો વાહક સળિયો છે, તેના છેડે બાંધેલા 2 તાર વડે સમક્ષ સીધે લટકાવ્યો છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 તારમાં સળિયાના છેડા બાંધીને લટકાવ્યો છે. તારમાં થઈ અને સળિયામાં 5 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. I નું મૂલ્ય 5 એમ્પિયર છે. આ વાહક સળિયાને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર કેટલું લગાવવું જોઈએ કે જેથી કરીને તેને તણાવ શૂન્ય થાય. તણાવ શૂન્ય ક્યારે થાય? સળિયો લટકતો રહે ત્યારે. આગળ આપણે ઉદાહરણ આવું ગણ્યું છે, એમાં પણ કન્ડિશન મૂકી હતી. સળિયાનો તણાવ 0 ક્યારે થાય? તો સળિયા ઉપર લાગતું વજન બળ અને સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ બંને સમાન દિશાના અને પરસ્પર વિરુદ્ધ, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય ત્યારે તણાવ મુક્ત થઈ જાય. એ જ કન્ડિશન મૂકવાની છે. તો પેલા એ વિભાગ જોઈએ. આ 2 તાર સાથે તમે સળિયો બાંધ્યો છે, એમાંથી પસાર થતો પ્રવાહ તમે આ રીતે રાખ્યો છે. બી છે અંદરની તરફ છે એટલે બી IL ક્રોસ બી, બરાબર. તો IL ક્રોસ બી સ્ક્રૂને ફેરવો, બળ ક્યાં લાગશે? ઉપરની તરફ. IL ક્રોસ બી બળ ઉપરની તરફ લાગશે અને બળ ઉપરની તરફ લાગે એ રીતે તેમાં પ્રવાહ પસાર થયો. એટલે અહીંયા એક ભૂલ, આ તો તણાવ બતાવ્યું છે, પ્રવાહની દિશા નથી બતાવી. સળિયા ઉપર તણાવ બળે લાગે, વજન બળે લાગે. જ્યારે ચુંબકીય બળ ન હોય ત્યારે તણાવ બળ છે વજન બળને સમતોલે.
પણ જ્યારે ચુંબકીય બળ છે વજન બળ જેટલું થાય ત્યારે તણાવ બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય, કારણ કે પછી કોઈ તણાવ જ નથી રહેતો. તો આમાં શરત શું હશે? mg બરાબર fm થવું જોઈએ. તો વજન અને ચુંબકીય બળ શૂન્ય બને ત્યારે તણાવ બળ શૂન્ય થવું જોઈએ. fm બરાબર mg બિલી sin થીટા mg માંથી b ને કરતા બનાવો. હવેનો બી વિભાગ શું કહે છે કે જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દેવામાં આવે અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દેવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર એટલું જ રહેવા દે અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દેવું, તો તારમાં તણાવ કેટલું? તો જુઓ તો આમાં તમે ચુંબકીય ક્ષેત્ર એ જગ્યાએ વિદ્યુત પ્રવાહ ઉલટાવી દો, એટલે વિદ્યુત પ્રવાહ ઉલટાવી દે, એટલે શું થશે? IL ક્રોસ B. IL ક્રોસ B પ્રમાણે આ FM છે ક્યાં લાગે? નીચે લાગે. તો ઉપરના સમીકરણ પ્રમાણે FM નું મૂલ્ય FB જેટલું જ હતું, એટલે આ FM અને mg ના મૂલ્યો સમાન થઈ ગયા અને પરસ્પર સમાન દિશામાં થયા, એટલે તણાવ બરાબર શું થઈ જાય? તો FM પ્લસ mg એટલે 2mg થઈ જાય. બરાબર. જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય બળ વજન બળની દિશામાં આવે છે. આકૃતિ પરથી કુલ તણાવ બળ T બરાબર mg પ્લસ BLI થશે, પણ mg બરાબર BLI હોવાથી T બરાબર 2mg અને એ 2 ગણું તણાવ બળ થશે. આ રીતે થાય. સ્વાધ્યાયનો 22મો દાખલો જોઈએ. એક કાર ની બેટરીને ચાલુ કરતી મોટર સાથે જોડતા એ 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે, I બરાબર 300 થોડાક સમય માટે. હવે આ તાર છે એની લંબાઈ કેટલી હોય? તો કે 70 સેન્ટીમીટર હોય અને એ બે તાર વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે 1.5 સેન્ટીમીટર હોય. તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું? એટલે આ જે મોટર છે એ મોટરમાં તાર ગોઠવું હોય કે વાઇન્ડિંગ ગોઠવું હોય, પરસ્પર બે તાર હોય, એમાં એક વાઇન્ડિંગ અને બીજા વાઇન્ડિંગ વચ્ચે થોડીક જગ્યા હોય, ખાંચા પાડા હોય. તો એમાંથી પસાર થતો પ્રવાહ આપ્યો છે, એ તારની લંબાઈ આપી છે અને બે તાર વચ્ચેનું અંતર આપ્યું છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું? એકમ લંબાઈ એટલે FL ના છેદમાં L દીઠ લાગતું બળ કેટલું? આ બળ આકર્ષી કે અપાકર્ષી? સમાન દિશામાં પસાર થતું હોય પ્રવાહ તો આકર્ષી, અસમાન દિશામાં થતું હોય તો અપાકર્ષી. તો ચલો એકમ લંબાઈ દીઠ બળ કેટલું લાગશે? તો સમાંતર ગોઠવેલા બે તાર માં મૂલ્ય છે I1 I2 બરાબર 300 એમ્પિયર, લંબાઈ 70 સેન્ટીમીટર અને y બરાબર 1.5 એટલે બે તાર વચ્ચેનું લંબ અંતર 1.5 સેન્ટીમીટર. તો FL ના છેદમાં L કેટલો? પ્રવાહધારી તાર ઉપર લાગતું બળ માટે એમ્પિયર નું સૂત્ર F બરાબર મિલી ના છેદમાં 2πy μ0 I1 L I2 ના છેદમાં 2πy માંથી L ને આ બાજુ લઈ લો એટલે μ0 I1 I2 ના છેદમાં 2πy ની કિંમત મૂકો એટલે આ થશે 1. હવે એ જે તાર છે એમાં બળ અપાકર્ષી શું કામ? એટલે મોટરની ડિઝાઇનમાં એવું હોય કે એક રાઉન્ડ આમ ગયું હોય, પછી એનું બાજુનું એનું રાઉન્ડ આવે એટલે એ આમ થઈને આવે, આખું લૂપ બન્યું હોય. લૂપ બને એટલે બાજુનું લૂપ બનતું હોય, બાજુના લૂપમાં પ્રવાહની દિશા પરસ્પર કેમ હોય? વિરુદ્ધ હોય. અહીંથી આમ જતો હોય એનો પ્રવાહ પછી લૂપમાં રિટર્ન થઈને આમ આવતો હોય, એનું ગોઠવણી જ રીતે હોય. એટલે દિશા પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે બળ કેવું થશે? અપાકર્ષિત થશે. એ તો મોટરની ડિઝાઇન નું આખું સાયન્સ એ રીતે છે કે આજુબાજુના જે સ્લોટ હોય એમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં કરંટ પસાર થાય. સ્વાધ્યાયનો 26મો દાખલો IMP મૂક્યો છે 3 માર્ક્સ માટે, તો IMP થશે ,60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડ. એક સોલેનોઇડ છે એની લંબાઈ આપી છે, ત્રિજ્યા આપી. ત્રિજ્યાની સાપેક્ષમાં લંબાઈ ખૂબ મોટી છે એટલે અનંત લંબાઈનો સોલેનોઇડ ગણી શકાય. માં દરેક આટા સોલેનોઇડ દરેક 300 આટા હોય એવા 3 સ્તર વીંટાવ્યા છે. મેં તમને કીધું સ્તર આપ્યા હોય ત્યારે. તો 300 આટાના 3 સ્તર ટોટલ કેટલા થયા? 900 આટા થયા.
900 આટા થયા એટલે આપણે સ્તર ગુણ્યા એમ કરીને 900 આટા જોઈ લેવાનું. 900 આટા કેટલી લંબાઈમાં છે? 60. એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા થઈ ગઈ. L બરાબર 60 લખો. આટા 900 લખવાના સ્તર સાથે ગણીને, અને એ સોલેનોઇડ ની ત્રિજ્યા 4 સેન્ટીમીટર લખ્યો, એની જરૂર નહીં પડે પણ છતાં લખી છે. 2.5 ગ્રામ અને 1 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડના કેન્દ્ર પાસે અક્ષને લંબ રૂપે રહે. આવો જે સોલેનોઇડ હતું એ સોલેનોઇડની અંદર એટલા વજન ધરાવતો અને એટલી લંબાઈનો એ તાર લંબ રૂપ એટલે થીટા બરાબર π/2 રહેલો છે. તાર અને સોલેનોઇડનો અક્ષ બંને સમક્ષ સીધી સમતલમાં છે, એટલે બેના સમતલ એક જ છે. બરાબર, એટલે આ સોલેનોઇડ છે એની વચ્ચે જ આમ તાર લંબ રૂપે મૂક્યો છે, એ તાર ઉપર એમ નથી. બરાબર, એટલે એના સમક્ષ સીધી સમતલ બે ઇક્વલ છે. આ તારને અક્ષના સમાંતર બે છેડા વડે બેટરી જોડે, તારને પાછી બે બેટરી જોડેલી છે, જેથી તારમાંથી પસાર થતો પ્રવાહ 6 એમ્પિયર વહે છે. સોલેનોઇડમાં આટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે આ તારનું વજન છે સમતોલાય? આગળ આપણે કેમ બોલો તારનું વજનને સમતોલ્યું હતું એમ જ સમતોલવાનું છે, પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ નું મૂકવાનું છે. એટલે પહેલા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ગણવું પડે અને પછી એની વચ્ચે મૂકેલા તારનું સમતોલન બિંદુ જોવું પડે. આકૃતિ જુઓ, આ સોલેનોઇડ છે, એમાં આ તાર લંબ રૂપે ગોઠવો છે. તાર છે આમ છે, તારનું વજન બળ mg હોય અને સોલેનોઇડ માંથી કરંટ પસાર થાય એટલે એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BS છે, સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર છે. અને BS ને કારણે તારમાંથી કરંટ પસાર કરો એટલે BS છે આ બાજુ છે, એટલે આ બાજુ આંગળી રાખો. BS આઈડિયલ ક્રોસ BS કરવાનું છે ને, આઈડિયલ ક્રોસ BS. આઈડિયલ ક્રોસ BS એટલે કઈ રીતે થાય? તો તારનો પ્રવાહ આ બાજુ રાખો, આ બાજુ એટલે પેલા હાથ આંગળીઓ આ બાજુ રાખો, અહીંથી તમે આ બાજુ ફેરવો આંગળીઓ, અહીંથી આમ ફેરવો તો બળ ઉપર થાય. એટલે તારમાં પ્રવાહ આ બાજુ આવતો છે, પ્રવાહ આ બાજુ આવતો. તો IL ખંડ બન્યો, IL ખંડ ક્રોસ B, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આમ આવતું હોય તો એ B, તો આ FM થાય. ટૂંકમાં બે થિયરી, સોલેનોઇડ વાળી અને અનંત લંબાઈના તાર વાળી થિયરી ભેગી કરી. પેલા તો તારની સમતુલન માટે શું છે સૂત્ર? FQ બરાબર FM mg, FQ FG એટલે mg બરાબર બિલ્લી sin થીટા માંથી થીટા છે ની લંબ છે 90 છે, એટલે mg બરાબર બિલ્લી મુકાણું. પણ BS બરાબર શું થાય? સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મોટી મુન્ની બરાબર μ0 ni ના છેદમાં L એને ગુણ્યા સ્તર. અહીંયા સ્તરની સંખ્યા આપણે અલગથી મલ્ટીપ્લાય કરી ત્યારે mg નું સૂત્ર આ થયું. એમાંથી તમારે તારનો પ્રવાહ એટલે IS એ ગણવાનો છે. એટલે કે સોલેનોઇડ માંથી તમને રકમ શું પૂછી છે કે તમે સોલેનોઇડ માંથી કેટલો પ્રવાહ પસાર કરો કે જેથી કરીને તાર છે સંતુલનમાં રહે. તારનો વિદ્યુત પ્રવાહ તો આપ્યો છે એ મૂકી દીધો, આપણે સોલેનોઇડ નો પ્રવાહ ગણવાનો. એટલે તમે જ્યારે મૂકો છો ને ત્યારે સોલેનોઇડ નો પ્રવાહ અને તારનો પ્રવાહ બેની અલગ અલગ વિગત કરીને મૂકવું પડે. આ I છે ને એ તારનો પ્રવાહ છે અને આ IS છે સોલેનોઇડ નો પ્રવાહ છે. એટલે I અને IS માં ભૂલ ન થાય, ખાસ યાદ રાખવાનું. અને તમે એનું સાદરૂપ આપો એટલે IS મળી જાય. આ દાખલો 3 માર્ક્સ માટે IMP. બરાબર, પછી થોડીક JEE માટે નોટ્સ આપે છે જેમાં ત્રિજ્યાની વાત છે. આપણે એક વિડીયો જોઈ તે પ્રમાણે કે ડ્યુટેરોન હોય, પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, સમાન ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો કોની ત્રિજ્યા મોટી, કોની ત્રિજ્યા નાની, એ ટાઈપના વિડીયો જોઈતી. અને એ વિડીયોના કન્સેપ્ટ ઉપર સ્વાધ્યાયનો 19મો દાખલો છે. એટલે પહેલા આપણે થોડી થિયરી સમજવી પડે, પછી સ્વાધ્યાયના 19મા દાખલાની વાત થાય. 19મો દાખલો એવો છે, 20મો દાખલો એવો છે, બરાબર. અને પછી નવી થિયરીની વાત આવશે. કાલે થશે શનિવાર, બરાબર. શનિવારે આપણે આ બે દાખલાઓ અને આ થિયરીની વાત કરીશું. કાલ શનિવાર, હા આજે શુક્રવાર, તો કાલ શનિવાર. તો તમારું રવિવારે નહીં પૂરું થાય, સોમ કે મંગળવારે ચેપ્ટર પૂરું થાય, વાંધો નહીં. રવિવારે તમારે કોઈ ટેસ્ટ છે, જો ટેસ્ટ નહીં હોય તો આપણે પીરિયડ રાખીશું, ને ટેસ્ટ હશે તો પીરિયડ કઈ રાખવાનો છે નહીં.
તો અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. બરાબર. એક નોંધ બાકી છે, 2 સ્વાધ્યાયના દાખલા બાકી છે ને આ રીત પ્રમાણેના, અને સોલેનોઇડ વાળી થિયરી બાકી છે. અરે સોરી, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા પર લાગતું ટોર્ક ની થિયરી બાકી છે. કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરે. મિત્ર આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.